ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો સવારના 7 વાગી ગયા છે અને જવાની તૈયારી ચાલુ છે આપણે ઓફિસે. અને આ બધા હવે ઉઠે છે ધીમે ધીમે. આપણે તો સવારમાં 5 વાગ્યામાં ઉઠી જાય, બરાબર? સાચી વાત છે. અને આ જો સાચી વાત છે. વહેલી ઉઠતી હોય તો હું તો કેટલા વાગે? 10 વાગે ઉઠી હતી. જોજી, જો ખાવું 10 વાગે ઉઠી હતી. અને હજી તો 7 વાગ્યા છે તો 10 ક્યાંથી વાગી ગઈ? રાતના 10 ની વાત છે. એટલે કાલથી વહેલી ઉઠી જાજે, બરાબર? ભલે કેટલા વાગે? સવારમાં 3 વાગે ઉઠી જવાનું. ઈ રાતના 3 હોય. એ રાતના પરોઢીએ વહેલી પરોઢી એમ હા. કહેવાય. મિત્રો, આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલા જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હવે હું જાઉં છું, આપણે સાંજે મળી. સુરતમાં જાઉં છું. સુરતમાં મળવું હોય તો જાજો બધા એને. હા, સુરતમાં મળવું હોય તો આવજો. આજે છોકરી જોવા જવાનું છું. એમ? હા, હા. છોકરી જોવા જવાની છે મારે. કા કહું? નવી એમ કે મારે નવી મમ્મી લઈ આવી દેવી કાલે. સાંભળી લીધું ને? બસ એમ. નવી હિરોઈન જેવી કાવું? ઐશ્વર્યા રાય જેવી. ભલે ની હીરોઈન હોય. એસરાયના ઘરમાં તમને ઓલું હું રાખે નહીં. મિત્રો, હવે આપણે જઈએ છીએ સાંજે. અને સાંજે ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી રાખજે, હું આવું છું, બરાબર છે? તે તમે આવો જ છો ને રોજ, થોડા તમે કઈ રોકાઈ જાવ છો. ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી રાખજે. હમ. અને બપોરે હા. ટિફિન દઈ દીધું છે, ખાઈ લેજો. ભાથું બાંધી દીધું છે. ભાથું બાંધી દીધું છે, બપોરા ભલે. કરી લેજો હા. વાડીએ જઈને. સારું, હાલો તો મિત્રો આપણે જઈએ હવે. અને તું હવે વિડીયો મેડમ બનાવશે. હું કન્ટિન્યુ કરીશ. હા, કારણ કે એને સારા વિડીયો બનાવ મારા કરતા સારા આવડે છે એટલે. એમ હું ખોટા વખાણ કઈ બધું મારી માટે બહુ સારા વિડીયો બનાવે છે. એનો પ્લાન એવો હોય, પણ અમે કઈ ચોટલી વાળા નથી, ક્યાં લે? અંબુડી વાળા છીએ. આ તો માખેડાની અંબુડી છે, ચોટલી છે. ખાવ આ ચોટલી. સારું, હાલો મિત્ર. તો જોયું ને ફ્રેન્ડ્સ, ચેતન વિડીયોની શરૂઆત કરી એણે. મેં કીધું તમે આજ છે ને વિડીયોની શરૂઆત કરો, કારણ કે હવે રોજ રોજ હું કરું તો તમે બધાને કંટાળો આવતો હોય છે. ચેતનભાઈ તો પાછા મળતા નથી, કારણ કે સવારે ઓફિસે જાય તો સાંજે પાછા આવે, એવું થાય. તો મેં કીધું તમે આજે શરૂઆત કરો. તો જો એને શરૂઆત કરી અને પછી જતા રહ્યા ઓફિસે. સાંજે મળશું પાછા, એવું કંઈ ગયા. સાંજે તો હવે કેટલા વાગે આવે કંઈ ખબર નહીં. હમણાં તો થોડાક વહેલા આવી જઈશ. કામ વધારે હોય તો મોડા આવે ને કંઈ નક્કી તો હોય નહીં ઓફિસનું. તો ટ્રેન ઉપર આધાર હોય, સુરત જતા હોય એટલે. અને આપણા કાવ્યાબેને પણ નાહી લીધું છે ને, આપણે હવે એને પણ રેડી કરી દઈએ, એટલે એ પણ સ્કૂલે જતી રહી. અને હું છે ને મારું કામકાજ છે બધું બાકી, એ બધું ફટાફટ પતાવી દઉં, કારણ કે પછી મારે છે ને એક મસ્ત વસ્તુ બનાવવાની છે. રેસીપી નથી, પણ હું તમને કહીશ આગળ વિડીયોમાં કે શું બનાવવાનું છે. તો તમે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો. તો જો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ રસોડામાં. અને મેં તમને કીધું હતું ને કે મારે એક વસ્તુ બનાવવાની છે. શું બનાવવાનું છે એ તમને કહી જ દઉં. મારે છે ને થોડોક ચોખાનો લોટ પડ્યો હતો, એટલે થયું કે પાપડ તો મેં થોડાક બનાવ્યા હતા, કંઈક બીજું બનાવું. તો મને એમ થયું કે ચાલો ફરફર બનાવી લઉં. અને તડકા બહુ મસ્ત પડે છે, જલ્દી સુકાઈ જશે ને સરસ થશે. મેં એ વિચાર કર્યો છે. તો તમે છે ને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો જોજો. તો હું કઈ રીતના બનાવું છું, એમાં શું શું વસ્તુ નાખવાની હોય, કઈ રીતના બધું થાય, એ બધું તમે જોજો. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ. જો સૌથી પહેલાં તો છે ને આ મોટું તપેલું લીધું છે, અને એની અંદર આપણે આ પોણા ભાગનું પાણી ભરી દીધું છે, કારણ કે ચોખાની પાપડી બનાવે એટલે એ પાણી બહુ પીવે, એટલે પાણી બહુ વધારે જોઈએ. હવે એની અંદર આપણે મીઠું નાખી દઈએ, તમારા ટેસ્ટ પ્રમાણે. હો ભાઈ, ખારું મોળું જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે. અને થોડોક પાપડનો ખારો.
અને આટલી વસ્તુ નાખી અને આપણે પાણીને ફૂલ ઉકળવા દેશું. અને ચોખાનો લોટ નાખવાનો જ ખાલી આપણે, એટલે છે ને પાણી બહુ વધારે પીશે એટલે આપણે જરૂરિયાત પ્રમાણે નાખતા જશું અને હલાવતા જશું. અને જો તમારે તીખું બનાવવું હોય તો તમે એમાં મરચીને પીસીને પણ તમે નાખી શકો છો, પણ આપણે કંઈ તીખું ખાતા નથી એટલે આપણે કંઈ તીખું બનાવવાનું થતું નથી. તો ચાલો એ ઉકળે ત્યાં સુધીમાં આપણે બીજું કામકાજ છે પતાવી દઈએ, કારણ કે ધાબા ઉપર સાડીને એવું પાથરવા જવાનું છે, એ બધું કરી લઈએ. સંચોને કાઢવાનું છે એટલે ફટાફટ થઈ જાય. તો ચાલો એ બધું કરી લઈએ. એને આપણે ચાળીને રેડી રાખ્યો છે અને અહીં આપણું પાણી પણ ઉકળવા માંડ્યું છે. હવે આ લોટને આપણે આ પાણીની અંદર નાખી અને હલાવવાનું છે. તો આપણે છે ને ગેસ ધીમો કરી દઈએ અને આ ચોખાનો લોટ આમાં નાખી હલાવવા માંડીએ. મેં આમાં આખું જીરું નથી નાખ્યું. જો તમે ઈચ્છો તો તમે આખું જીરું ખાંડીને પણ નાખી શકો છો. એકલા કરીને થોડીક મહેનત પડે, થોડુંક ઢોળાય ખરી થઈ જાય. થોડુંક વધારે છે ને એટલે થોડુંક ટાઈમ લાગશે. કપડું લઈ દઈ. આજ આપણું રેડી થઈ ગયું છે ખીચું. તો જો આ આપણું રેડી થઈ ગયું છે ખીચું, મસ્ત પોચું છે. જો આપણે છે ને કાચોટમાં કાઢી લીધું છે ખીચું, અને થોડુંક ઠંડુ થાય ને એટલે આપણે એને છે ને મસળી અને સરખું કરવાનું છે. બીજું આપણે એક લોયામાં કાઢ્યું છે થોડુંક ખીચું, અને હવે છે ને થોડુંક મોસળી લઈએ આપણે. આમાં ગઠોડા રહી ગયા હોય ને એ ભાંગી જાય. ગરમ ગરમ છે ને તે બહુ ગરમ છે ભાઈ. બીજી ટાંકી દઈએ. તો જો થઈ ગયું. હવે છે ને આને આપણે સંચાની અંદર ભરવાની છે. આવી રીતના. અને આ પ્રકારની આપણે ચકરી લીધી છે એ લગાવી દઈશું આમાં. બંધ કરી દઈએ. છે ને પછી પાડશો એટલે આ રીતની પટ્ટી પડશે. તો આપણે છે ને એ રીતની પટ્ટી પાડવાની છે. તો જો સાડી પાછળ દીધી અને હવે આપણે છે ને પાડવાનું સ્ટાર્ટ કરી દઈએ. પટ્ટી જ સીધી પાડવાની છે, આમાં કઈ બીજું છે નહીં. આ રીતના
તો જો આ રીતની પટ્ટી જ પાડવાની છે. તો ચાલો હવે બધું હું કરવા માંડું. તો જો મેં શરૂઆત છે ને આ રીતના કરી હતી, પણ હવે છે ને મેં બદલી નાખીશ. હું કહું આ રીતના કરું ને તો સારી રહે. એટલે છે ને આપણે સેવની જેમ પાડવાની છે હવે. તો જો બધી એટલે બધી સેવ આપણી પડી ગઈ છે. હવે છે ને આને આ બાજુ તડકો આવશે એટલે તડકે રાખી દેશું આ, એટલે 2 દિવસ થશે સુકાતા, કારણ કે તડકો બહુ ઓછો આવે ને એટલે, નહીં તો 1 દિવસમાં સુકાઈ જાય. અને પછી આને છે ને તળીને ખાવાની બહુ મજા આવે હો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણું આ કામકાજ તો પૂરું થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. તો બધું કામ પતાવી દીધું ને તો બપોર થઈ ગઈ, અને આપણે રસોઈ બનાવીને જમી પણ લીધું. કાવ્યાબેનની રાહ છે, એ હજી આવી નથી. હું બહાર જોવા નીકળી છું, કાવ્ય આવે કે નહીં, હજી નથી આવી. તડકાની સ્કૂલ બેગ ઉપાડતી આવતી જશે. ચાલો એની રાહ જોઈએ. તો જો કાવ્યાબેન તડકાના હાયલા આવે, હમણાં દેખાશે. રિક્ષા તો આવી ગઈ એની, જો આવે. એ ફટાફટ આવ તડકાની. હું ના, તડકો લાગશે. આરામથી હાલવાની વાતો કરે, તડકો લાગશે, હાલામ. કેમ લંચ બોક્સ બહાર રખડેસ? રિક્ષામાં ખાધું તે, સ્કૂલે ખાધું. બોલો કાવ્યાબેનને કામ હવા. બહુ મોડું થઈ ગયું કાવ્ય, આજ 1:30 વાગી ગયો. પોણાય કે છૂટવાનો હતો, 1:30 વાગી ગયો તારે આવતા આવતા. ચલો હવે કપડાં બદલાવીને જમી લ્યો. જો બપોરે તો છે ને આપણે વેફર બનાવી, વેફર એટલે આપણે ફરફર કર્યા હતા ને, અને જમીન સૂઈ ગયા હતા. હવે જો આ કાવ્યાબેન આપણા કેટલા દિવસ પછી ટ્યુશનમાં જઈશ. છોકરાને લીધે ટ્યુશનમાં કંઈ જવાતું નહીં, તો આજે કેટલા દિવસ પછી બેન જઈશ ટ્યુશનમાં. કેમ કાવ્ય? સારું હાલો, કાવ્યાબેનને મૂકી આવીએ આપણે ટ્યુશનમાં. તો જો આપણે છે ને કાવ્યાબેનને ટ્યુશનમાંથી લઈને આવી ગયા છીએ, અને જો એ લેસન કરવા માંડી, અને સાંજ પડી ગઈ તો હું પણ મારું કામ કરવા માંડું, રસોઈની બધી તૈયારી કરવા માંડું. તો ચાલો મિત્રો, આપણે આ સાથે આજનો વિડીયો પૂરો કરી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. એ પહેલાં જે કોઈ નવા સબસ્ક્રાઈબર હોય ને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો, અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.